આજે મેં અને મારા મમ્મીએ સાથે મળીને જમવાનું બનાવ્યું છે। આજે હું મારા મમ્મીના ઘરે આવી છું વેકેશન માટે, તો એમના હાથની જે આઈટમ મને ભાવે છે ને એ બધી જ રેસીપી હું તમારી સાથે શેર કરતી રહીશ। તો મમ્મી આ બધી વસ્તુ મને મારા મમ્મી પાસેથી જ મળી છે વારસામાં। તો આજે એકદમ અલગ જ રીતનું ભરેલા ભીંડાનું શાક બનાવવાના છે, એ પણ કુકરમાં। તો કુકરની વિસલ વગર એટલે કે એક વિસલની અંદર જ તમારું આ શાક બનીને રેડી થઈ જશે અને જરા પણ ચીકણું નહીં થાય ને સાથે એટલું ટેસ્ટી પણ બનવાનું છે। તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો અહીંયા આપણે 300 ગ્રામ જેટલા ભીંડા લીધેલા છે। તો એ ભીંડાને આ રીતે એકદમ પ્રોપર ધોઈ અને મેં થોડી વાર માટે તડકે રાખી દીધા હતા અને પછી લૂછી લીધેલા છે। તો એકદમ સરસ કોરા થઈ ગયા છે। તો આ રીતે ઉપર નીચેનો ભાગ કાઢી વચ્ચેથી કટ મૂકી દેવાનો છે, જેથી કરીને આપણે ભરવા માટે ઇઝી રહે અને આ રીતે જ ભરી શકીએ એટલા માટે। તો મારા મમ્મી આ બધી વસ્તુ બહુ જ સરસ બનાવે છે। તો આ બધી આઈટમ મને એમના હાથની બહુ જ ભાવતી હોય છે। તો મને એમ થયું કે ચલો આજે મમ્મી જ જમવાનું બનાવે, હું થોડી હેલ્પ કરું સાથે। તો અહીંયા મેં અડધો કપ જેટલા સિંગદાણા લીધેલા છે અધકચરા પીસેલા, એની સાથે અડધી ચમચી જેટલી હળદર, 1.5 ચમચી જેટલું મરચું એટલે કે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાની, બહુ સિમ્પલ મસાલા છે। અને એની સાથે 2 ચમચી જેટલું ધાણા જીરું, અહીંયા ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે લે છે મમ્મી, જો તમારે થોડું ઓછું નાખવું હોય તો નાખી શકો, પણ બહુ મસ્ત લાગશે। સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને આના અંદર 2 ચમચી જેટલું તેલ એટલે કે 1 પાવડા જેટલું તેલ, પછી બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દેવાનું। હા, તમે જો જે લોકો લસણ ખાતા હોય ને તો આમાં લસણવાળી ચટણી નાખવાની રહેશે એ લોકોને આ મસાલામાં। આમાં કોઈ પણ જાતનું ગળપણ કટાશ નથી એડ કરતા, પણ તો પણ આ શાક એટલું જ મસ્ત લાગશે, એકદમ દેશી રીતથી બનાવેલું છે। તો આની સાથે રોટલી કે ભાખરી સાથે બહુ મજા આવશે ખાવાની। તો આ રીતે ભીંડાને વચ્ચેથી કટ મૂક્યા છે ત્યાંથી આ રીતે ભરી દેવાનો અને ઉપરનો ભાગ આ રીતે જે વધારાનો મસાલો એને કાઢી લેવાનો રહેશે। તો આ રીતે આપણે બધા જ ભીંડા ભરી દેવાના છે। આ શાક બનવામાં, ભીંડાનું શાક જનરલી બનાવતા બહુ વાર લાગતી હોય છે અને એકદમ ધીરા ગેસે કરવું પડતું હોય છે, એટલે એટલી બધી વાર લાગે છે ને ચડતા। પણ આજે એવી ટ્રીક આપશે ને મમ્મી આપણને કે શાક એકદમ ફટાફટથી ને જલ્દી બની જશે અને ચડી પણ સરસ જશે અને સાથે ચીકણું તો બિલકુલ નહીં રહે। તો આ રીતે બધા હું પણ થોડી હેલ્પ કરી દઉં મમ્મીની। તો આ રીતે બધા જ ભીંડા અમે ભરી દીધેલા છે સાથે મળીને। અને આમ સાથે બનાવીએ ને જમવાનું ત્યારે બહુ મજા આવતી હોય છે, મમ્મી હોય કે સાસુ હોય, બધા સાથે આ રીતે સાથે મળીને જ્યારે કામ કરતા હોય ને ત્યારે બહુ મજા આવે એમ કરવાની। તો હવે આપણે બધા જ ભીંડા ભરાઈ ગયા છે અને આટલો મસાલો બાકી રહ્યો છે। તો જો તમારે વધારે મસાલો નાખવો હોય તો તમે વધારે પણ થોડો બનાવી શકો છો અને આને તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો અહીંયા આપણે ભીંડા કુકરમાં બનાવવાના છે। તમને પણ એવું થતું હશે કુકરમાં ભીંડા કઈ રીતે બનાવતા હશે, તો ચલો આપણે જોઈ લઈએ। તો એના માટે અહીંયા 6 ચમચી જેટલું તેલ લીધેલું છે, એટલે કે 3 પાવડા જેટલું। અહીંયા આપણે તેલનું પ્રમાણ ભીંડાના શાકમાં હંમેશાથી વધારે જ હોય છે, જેથી કરીને નીચે ચોંટશે પણ નહીં અને ભીંડા જરા પણ ચીકણા પણ નહીં રહે અને સરસ મજાના સાતળી નાખવાના છે ભીંડાને, એટલે તેલનું પ્રમાણ વધારે રાખવાનું હોય છે। હવે આ રીતે તેલ એકદમ પ્રોપર ગરમ થાય ને ધીરો ગેસ રાખી બધા ભીંડાને અંદર એડ કરી દેવાના અને 1 મિનિટ માટે એને સાંતળવાના રહેશે। તો મીડિયમ ટુ લો ફ્લેમ પર સાંતળશું અને આ રીતે ભીંડાને એકવાર નાખી ઉપર નીચે કરી દેવાના પ્રોપર, પછી ફરી એને ગેસ પર રાખી દેવાના। થોડી વાર થાય એટલે ફરી એવું કરવાનું કે અડધી મિનિટ જેવું થાય એટલે ફરી આપણે એને એકાદ વાર ઉપર નીચે કરી દઈએ। તો ટોટલ અહીંયા 3 થી 4 વાર આ રીતે ઉપર નીચે કરી દેવાના રહેશે, જેથી કરીને ભીંડામાં જરા પણ ચીકાશ નહીં આવે અને જલ્દી સતળાઈ જશે એટલે જલ્દી ચડી જશે। તો વધારે પડતી જ્યારે ચીકાશ હોય ભીંડામાં અને આ રીતે આપણે મસાલા સાથે મૂકેલો હોય ત્યારે એના અંદર એક વસ્તુ એડ કરવાની હોય છે, જેથી કરીને એમાં ચીકણા ક્યારેય નહીં રહે અને જલ્દીથી ચડી પણ જશે। તો એના માટે ભીંડામાં આપણે નાખવાના છીએ છાશ। તો અહીંયા મેં થોડી જાડી હોય એવી મીડિયમ ખાટી છાશ લીધેલી છે। જે મીડિયમ ખાટું દહીં હોય એને થોડું આ રીતે ઘોળવાની જેમ કરી દેવાનું અને થોડું પાણી નાખીને આ રીતે છાશ જેવું કરી દીધેલું છે અને એને આપણે ભીંડામાં નાખીશું, જેથી કરીને મસાલો નીચે ચોંટે નહીં અને ભીંડા જલ્દી ચડી જશે। તો આ રીતે 1/4 કપ જેટલી છાશનો યુઝ મેં કરેલો છે। તો તમારે આમાં દહીં પણ નાખી શકો છાશની જગ્યાએ, પણ આ રીતે છાશ જેવું નાખશો ને તો થોડું આમ નીચેથી આપણે મતલબ થોડું લિક્વિડ જેવું થઈ જશે ને તો ભીંડા ચોંટશે નહીં અને ચડી જલ્દી થશે, એટલા માટે આપણે છાશનો યુઝ કર્યો છે દહીંની જગ્યાએ। અને ઉપરથી આપણે થોડો આ જે મસાલો બચેલો છે એ નાખવાનો, અત્યારે થોડો જ મસાલો બચેલો છે, થોડો વધારે હોય તો વધારે મજા આવશે। તો એ મસાલો નાખી
કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું અને ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની રહેશે. તો એકદમ ધીરા ગેસ પર આપણે એને થવા દેવાનું છે અને વિસલને થવા નથી દેવાની. અને કદાચ પણ જો વિસલ થઈ જાય ને તો પણ વાંધો નથી, ટેન્શન ના લો. એક વિસલ થઈ જાય તો કંઈ નહીં, ચાલશે. પણ આ રીતે વિસલ નહીં થવા દેવાની. તો આ રીતે થોડું સુરસુર એવો અવાજ આવે ને સીટીનો, ત્યારે તમારે ઉછાળવાનું 2 થી 3 વાર. અને એકદમ આમ એમ લાગે ને કે વિસલ થવાની તૈયારી છે, ત્યારે ગેસ બંધ કરી દેવાનો. તો વગર વિસલે કુકરમાં સરસ મજાનું શાક બનીને રેડી થઈ જશે. એટલે વિસલ થતાં વાર જ નહીં લાગે, એટલે ફટાફટથી આ શાક તો બની જશે એની પહેલાં જ તેમ. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ, કારણ કે સુરસુર અવાજ આવી ગયો છે અને આપણું કુકર પણ સરસ જો ઠંડુ જ થઈ ગયું છે. તો જોઈ લઈએ, આપણા ભીંડા સરસ મજાના ચડી ગયા છે. જો ચીકણા પણ બિલકુલ નથી રહ્યા અને મસાલો પણ સરસ મજાનો ભળી ગયો છે. આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. જ્યારે તમારી પાસે ઓછો ટાઈમ હોય અને તમારે ભીંડાનું શાક બનાવવું હોય ત્યારે તમે આ કરી શકો છો. અમે તો અવારનવાર મારા મમ્મી આ રીતના શાક બનાવે છે અને અમને બધાને બહુ જ ભાવે છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો આજની મારી મહેનત આ થોડી પણ ગમી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.